અવાજ બંધ થઈ ગયો કે અવાજ ના આવે? મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયાષ્ટક આપણું ચાલી રહ્યું છે. ક્રિયાને મજબૂત બનાવવા, ક્રિયામાં પણ સારા ભાવો ટકી રહે, ક્રિયા કર્યા પછી પણ મનમાં ઉત્સાહ અને ઉલ્લાસ રહે, એના માટે વ્રતોનું સ્મરણ, ગુણીજનોનું બહુમાન, પાપની જુગુપ્સા અને આલોચના, આટલા સુધી આપણે પહોંચ્યા છીએ. ગઈ વખતે પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું એ વાત આપણે બતાવી હતી. પાપને મનમાં સંગરવાનું જ નથી, પાપનો પક્ષપાત પણ લેવાનું નથી, પાપના નિમિત્તોને પણ આશ્રય કરવાનું નથી. પાપ નાનું હોય કે મોટું હોય, ખરેખર શિક્ષા લાંબી થઈ જાય છે. કારણ કે પાપ સમજી સોચી રાચી માચીને કરીએ છીએ, અને ધર્મ તમે વિચારજો, સમય હોય તો કરશું, નહીતર બંધ. અનુકૂળતા હશે તો કરશું, નહીતર બંધ. હોટલમાં જમવા ગયા ને લાઈન છે જ, કલાક બેસશું પણ જમીને જ આપશું. દેરાસરમાં પૂજા કરવા ગયા અને લાઈન છે, મંગલિક, ચલો આજે પૂજા નથી કરવી, લાઈન છે બહુ, આવી જાઓ. આવો ધર્મ પ્રત્યેનો જે પ્રમાદ છે, એ પ્રમાદ આપણો છૂટી જાય એના માટે જ આ ક્રિયા છે. વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવી અને આપણને ધર્મમાં આગળ વધારવાનું આ ક્રિયાષ્ટક એક સૌભાગ્ય આપે છે. હવે તીર્થંકર પરમાત્મા, એની ભક્તિ, કૃષ્ણ મહારાજાએ પરમાત્મા નેમિનાથ ભગવાનની ભક્તિ કરી, ભરત બાહુબલીએ ભગવાન ઋષભદેવની ભક્તિ કરી, ગૌતમ સ્વામીએ પરમાત્મા મહાવીર સ્વામીની ભક્તિ કરી, અષાઢી શ્રાવકે પરમાત્મા ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકરના શાસનમાં, નવમા તીર્થંકરના શાસનમાં પરમાત્માની ભક્તિ કરી, શુલસા રેવતીએ પરમાત્મા મહાવીરની ભક્તિ કરી, શ્રેણિક મહારાજાએ પરમાત્માની ભક્તિ કરી. બધા જીવો તરી ગયા, 2-5 ભાવમાં મુક્તિ મેળવી લેશે. આપણે પણ, આ તો પરમાત્મા સાક્ષાત, પણ પરમાત્માની મૂર્તિની પણ ભક્તિ કરનારા જીવો તરી ગયા. વિચાર કરો, આપણને અત્યારે પરમાત્માની મૂર્તિઓ મળી છે,
ભક્તિનો ભાવ જોઈએ એવો આવતો નથી. કેમ? કે બધું પૂજારીને સોંપી દીધું છે. દેરાસરનું કામ બધું પૂજારીને સોંપ્યું છે. તમે વિચાર કરજો, આખું વર્ષ બિઝનેસ કર્યા પછી આખું વર્ષ બિઝનેસ કર્યા પછી સર્વૈયો નોકરને મેળવવા આપીએ કે જાતે મેળવીએ? કદાચ નોકર કામ કરે, મેનેજર કામ કરે, કેશિયર કામ કરે, ચેક તો કરો ને. પરમાત્માની ભક્તિ અત્યારે જે રીતે થઈ રહી છે એ ખરેખર પરમાત્માની ભક્તિ કહેવાય કે કેમ, એ પ્રશ્ન છે. એ પ્રશ્ન છે. વસ્તુપાળ તેજ પાળે આબુ દેલવાડાનું દેરાસર બનાવ્યું. પ્રતિષ્ઠા થઈ ત્યારે 360 સંઘ વસ્તુપાળ તેજપાળને વિનંતી કરે છે. 360 ગામના 360 સંઘ વસ્તુપાળ તેજપાળને વિનંતી કરે છે, આ વિશાળકાય જીન મંદિરની અમે એક ગામ ભક્તિ કરશું. 360 દિવસના 360 સંઘે વસ્તુપાળ તેજપાળને વિનંતી કરી અને વસ્તુપાળ તેજપાળે એ વિનંતી સ્વીકારી અને 12 મહિના વર્ષો સુધી એ સંઘોએ દેલવાડાના દેરાસરની પૂજા કરી. આપણે અત્યારે પરમાત્માની પૂજા કોણ કરે? પૂજારી. આપણે તો ખાલી ટપકા કરીને જ આવવાનું છે. ખરી પૂજા તો એ કરે છે. પાણી એ લાવે, દૂધ એ લાવે, ફૂલ એ લાવે, ભગવાનની સાફ સૂફી એ કરે, ગઈકાલની આંગી વગેરે એ ઉતારે, ભગવાનની શુદ્ધિકરણ એ કરે. આપણે તો પછી નામનો પક્ષાલ કરીએ. પુણ્યશાળી, આવી પ્રતિમાની ભક્તિ કરવાનો આપણને ચાન્સ મળ્યો છે, કેમ ગુમાવો છે? એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજાએ ભક્તિ કરી. જરાસંઘની જરા વિદ્યાનો નાશ થઈ ગયો, જંગમાં જીતી ગયા અને એ શંખેશ્વર પાર્શ્વનાથનું સુંદર મંદિર બનાવી અને કૃષ્ણ મહારાજાએ ભક્તિ કરી. વિચાર કરો. એ પલ્લવિયા પાર્શ્વનાથ, પ્રહલાદન પાર્શ્વનાથ, પાલનપુર, રાજાનો કોઢરોગ મટી ગયો નવણ જળથી. વિચાર કરો. શ્રીપાળ મહિના નવપદની આરાધના, શ્રીપાળનો કોઢરોગ મટી ગયો. 700 કોઢિયાઓના કોઢરોગ મટી ગયા. પરમાત્મા ભક્તિ કેવી હોય? સંપ્રતિ મહારાજાએ 1.25 કરોડ પ્રતિમા ભરાવી, 1.25 લાખ દેરાસર બનાવ્યા, 36,000 જીર્ણોદ્ધાર કરાવ્યા. કેવી ભક્તિ! વસ્તુપાળ તેજપાળે 12 કરોડ 53 લાખ રૂપિયા ખર્ચીને આબુ દેલવાડાના દેરાસર બનાવ્યા. કેવી પરમાત્માની ભક્તિ! કેવી ભક્તિ! વિચાર કરો. ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થ બનાવ્યું, રત્નોની પ્રતિમા, સ્વકાય પ્રમાણ પ્રતિમાઓ ભરાવી 24. કેવી પરમાત્માની ભક્તિ! આજના કાળમાં ન પાણીની શુદ્ધિ, ન દૂધની શુદ્ધિ, ન કેસર સુખડની શુદ્ધિ, ન પરમાત્માના પક્ષાલ માટે વપરાતા કળશ, થાળી અને કુંડી, કોઈ શુદ્ધિ જોવામાં આવતી નથી.
કોઈ શુદ્ધિ જોવા મળે. પૂજા કરવાની વાટકી પણ કેવી હોય તમે વિચારજો. આપણને પ્રાયશ્ચિત આવે, પરમાત્માના મંદિર તરફ બેદરકારી રાખીએ, આપણે પ્રાયશ્ચિત આવે પુણ્યશાળી. આટલા ભૂતકાળના દ્રષ્ટાંતો, વર્તમાન કાળની વાત કરો. નંદપ્રભા પાલિતાણા, નંદપ્રભા રુજુવાલિકા, બાબુનું દેરાસર, અને એ બાબુના કુટુંબે બીજા 3 કે 4 દેરાસર બનાવ્યા છે. એ દેરાસરમાં કોઈ પૂજારી નહીં. દેરાસરનો કાજો પણ બાબુના કુટુંબો જ કાઢે. દેરાસરમાં અંગલુચણા પણ બાબુનું કુટુંબ જ કરે. દેરાસરમાં કેસર સુકડ ઘસવાનું કામ પણ એ જ કરે, કોઈ પૂજારી નહીં. સારા મંદિરમાં પોતાની જ વ્યવસ્થા. આજના કાળની વાત કરું છું. કેવો ભાવ હશે. શત્રુંજય ચડી ન શકે. શત્રુંજય આવેલા જીવને અફસોસ ન થાય તો તળેટીથી 200 પગથિયા ઊંચે બાબુનું દેરાસર છે. અને એ દેરાસરમાં સારાય શત્રુંજયને સમાવી લીધો છે કે વૃદ્ધ, બાળ, અશક્ત પાલિતાણાની જાત્રા કર્યા વિના રહે નહીં. એના માટે બાબુનું દેરાસર છે. આજે આપણે શું માનીએ? શું માનીએ? વિચાર કરજો. આપણી કેવી પરમાત્માની ભક્તિ છે. વર્ષો પહેલાની વાત કરું, અમદાવાદની. એક ભાઈને ત્યાં એક ભાઈ આવ્યા અને કે મારે પૂજા કરવા જવું છે. તો પૂજા કરવા જાય છે ત્યારે આખી સુટકેસ લઈને જાય છે. પેલા ભાગશાળી પૂછે છે કે પુણ્યશાળી, આ સુટકેસ લઈને ક્યાં જાઓ છો? તો કે હું 2 સુટકેસ લઈને આવ્યો છું. એક સુટકેસમાં મારો પોતાનો સામાન છે અને બીજી સુટકેસમાં પરમાત્માની ભક્તિનો સામાન છે. આમાં ટોટલી પરમાત્માની ભક્તિનો સામાન છે. હું ભક્તિ કરવા જાઉં છું. સુટકેસ. વિચાર કરજો. વર્ષો પહેલાની વાત છે. આજે આપણી પાસે શું છે? ખાલી હાથે જાઓ, હાથ હલાવતા હલાવતા જાઓ, ચાલે? પરમાત્માનું મૂલ્ય શું? વેવાઈને ઘરે જવું હોય, સગાવાલાને ઘરે જવું હોય, દીકરીના ઘરે જવું હોય, દીકરાના ઘરે જવું હોય તો એ ખાલી હાથે નથી જતા. પરમાત્મા પાસે ખાલી હાથે જવાનું. શ્રેણીક મહારાજા દરરોજ સોનાના ચોખાનો સાથીઓ કરતા હતા. દરરોજ સોનાના ચોખાનો સાથીઓ કરતા હતા. પેથરશાહની પત્ની લીલાવતી દરરોજ દેરાસર દર્શન કરવા જાય ત્યારે 600 ગ્રામ સોનું, 1 ગ્રામ 2 ગ્રામની લગડીઓ બનાવી દે અને 600 ગ્રામ સોનું વર્ષીદાન રૂપે આપી અને પછી મંદિરે દર્શન કરવા જતા હતા. ભગવાન પ્રત્યેનો કેવો ભાવ! એ પેથરશાહે 56 ઘડી સોનું બોલીને ગિરનાર તીર્થ અજૈનોના હાથમાંથી આપણને પ્રાપ્ત થયું. વિચાર કરો તમે, કેવી પરમાત્માની ભક્તિ હશે. નેમિનાથ ભગવાનની મૂર્તિ જે આજે આપણી પાસે છે એ અંબિકા દેવીની વાલામાં વાલી મૂર્તિ છે. દર અમાવાસ્યાએ અંબિકા દેવી રાત્રે આવી પ્રદક્ષિણા દે, પરમાત્માની ભક્તિ કરે. કેવી હશે અંબિકા દેવીની પણ એ ભાવના! ઘણા લોકોએ આજે આકાશમાં વિમાન જોયું છે કે અંબિકા દેવી વિમાન લઈને આવે છે, પરમાત્માને પ્રદક્ષિણા દે છે, ભક્તિ કરે છે. કેવી હશે એ મૂર્તિ!
આજના કાળની વાત કરું છું. આપણને કેવી લાગે છે? એ મૂર્તિને પ્રાપ્ત કરવા 2 માસ ખમણ કરવા પડ્યા. કાશ્મીરના શેઠને 2 માસ ખમણ કર્યા ત્યાર તો એ મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આપણને એ મૂર્તિનું મૂલ્ય કેટલું આજે? પુણ્યશાળી પરમાત્માની ભક્તિમાં જરા પણ ખામી ન આવે એવા કુમારપાળ મહારાજા દરરોજ નવી પૂજા જોડી પહેરે, દરરોજ નવી પૂજા જોડી પહેરે અને પરમાત્માની ભક્તિ કરે. આજે અમેરિકામાં આપણે જેના તરફથી આ ક્લાસ ચાલે છે ને, એ ભાઈ આજે અમેરિકામાં પણ દરરોજના 9,000 રૂપિયા ખર્ચીને પરમાત્માની પૂજા કરે છે. આજના કાળની વાત કરું છું. વિચાર કરો તમે. સોનાના કળશ, સોનાની થાળી વાટકી, અદ્ભુત ફૂલો, 2.5, 3 કલાક પરમાત્માની ભક્તિ કરે મંદિરમાં. એ પુણ્યશાળીને આજે આપણે યાદ કરીએ કે એમની પરમાત્માની ભક્તિ. હમણાં જ ક્લાસ ચાલુ થયો એની 5 મિનિટ પહેલા જ અમેરિકાના દેરાસરના દર્શન કરાવ્યા, અષ્ટાપદના દર્શન કરાવ્યા. અઠવાડિયામાં 3 વાર દર્શન કરાવી, કારણ કે ત્યાંની સવાર ને આપણી રાત. આ કાળની પણ પરમાત્માની ભક્તિ કેવી કેવી વિચાર કરજો. ઉપસર્ગાક્ષેમેન્તિ છિદ્યંતે વિઘ્નવલય મન પ્રસન્નતા મેતિ પૂજ્યમાની જલેશ્વરે. પરમાત્માની પૂજા કરવાથી ઉપસર્ગો નાશ પામે, વિઘ્ન વેલડી છિદાય અને મન પ્રસન્નતાને પામે. મન પ્રસન્નતાને પામે પુણ્યશાળી. આજે આપણે વિચાર કરીએ કે દુનિયામાં એવા કોઈ ભગવાન નથી જિનેશ્વર ભગવાન સિવાય. હેલો. હા, પછી વાત કરું. ક્લાસ ચાલે, શનિવાર છે ને આજે. હા, લિયા નહીં હે પણ લે લઉં પેલા આજ. વિચાર કરો, પરમાત્માની ભક્તિ મનની શાંતિ આપી, જીવનની શાંતિ આપી. શત્રુંજય ઉપર એક એક દેરાસરનો ઇતિહાસ છે. મોતીસા શેઠે દેરાસર બનાવ્યું, ચોંચિયાઓએ વાહન લૂંટ્યા અને એ વાહનો પ્રભુ ભક્તિ નિમિત્તે કમાણી લઈને આવે અને એ કમાણીમાંથી મોતીસા શેઠની ટૂંક બની પ્રભુ ભક્તિ. વિચાર કરજો, એક એક દેરાસર પાછળ પ્રભુ ભક્તિનો ઇતિહાસ છે. ઉજમબાઈની ટૂંક છે, સવા સોમાની ટૂંક છે. એ ઇતિહાસ વાંચો ને તો તમને એમ લાગે કે કેવી પ્રભુ ભક્તિ હશે એમની. સ્તંભણ પાર્શ્વનાથ, એની પણ કેવી પ્રભુ ભક્તિ. રાવણ દરરોજ શાંતિનાથ ભગવાનની કેવી ભક્તિ કરે. અષ્ટાપદ ઉપર ભક્તિ કરીને તીર્થંકર નામ કર્મ બાંધે. વિચાર કરો, પતિ પત્ની બંને, મંદોદરી પણ સાથે પ્રભુની ભક્તિમાં જોડાઈ છે. આટલા બધા દ્રષ્ટાંતો આપણી પાસે છે. હવે
પરમાત્માને ઉચિત ઉપકરણો અને એ ઉપકરણો દ્વારા પરમાત્માની જે ભક્તિ કરવામાં આવે એ ઉપકરણના જે લાભો કે એક કળશ મૂકો અને ચક્રવર્તી જેવી પદવીઓ મળે, વિચાર કરજો. થાળી મૂકો, કુંડી મૂકો, ચામર મૂકો, દેરાસરના ઉપકરણો મૂકો, કેટલાય ભવોના પાપો નાશ થઈ જાય. પણ ઉચિત આજના કાળમાં જર્મન સિલ્વર દેરાસરમાં ઘૂસી ગયું છે. મુસલમાનના કાળથી એક પણ જર્મન સિલ્વર વસ્તુ વપરાય નહીં દેરાસરમાં. ન કળશ વપરાય, ન થાળી વપરાય, ન વાટકી વપરાય. જર્મન સિલ્વરને વહેલી તકે કાઢી નાખવાનું, વાપરતા હોય તો પણ. ક્યાંક વપરાતું હોય, આપણી શક્તિ હોય તો 50-100 વાટકી પિત્તળની, તાંબાની, કાંસાની પૂજાની મૂકી દેવાની કે કાઢો. શરૂઆત તો કરવી જ પડશે, સુધારો તો કરવો જ પડશે. કારણ જર્મન સિલ્વરમાં એલ્યુમિનિયમ આવે. એલ્યુમિનિયમ હલકામાં હલકી ધાતુ કહેવાય અને આ ધાતુ પરમાત્માની ભક્તિમાં ન વપરાય. એલ્યુમિનિયમ માત્ર મુસલમાનો માંસાહાર કરે એ માંસાહાર માટે જ એલ્યુમિનિયમ વપરાતું હતું. માંસાહારનું ભોજન એલ્યુમિનિયમમાં જ તૈયાર થાય અને માંસાહારનું ભોજન એલ્યુમિનિયમની થાળીમાં જ ખવાય. એ એલ્યુમિનિયમ આજે પરમાત્મા સુધી પહોંચી ગયો. નથી જ્ઞાન, એટલે અજ્ઞાનતાના કારણે ઘણીવાર ટ્રસ્ટી બની ગયા હોય તો જ્ઞાન નથી હોતું. ઘણીવાર સાધુ સાધ્વી ભગવંત તો જાણતા હોય તો પ્રમાદના કારણે બોલતા નથી. દોષ છે. ફેરફાર ન થાય એ 2 નંબરની વાત. સત્ય હકીકત રજૂ કરવી 1 નંબરની વાત છે. આજે ઉજવણા થાય, ઉદ્યાપનો થાય, ઉપધાન તપ થાય, બધા જ જર્મન સિલ્વરની વસ્તુ મૂકે. આજથી બંધ કરી દો. સાધુ સાધ્વી ભગવંતને પણ કહી દો, સંઘોને પણ વિનંતી કરો કે આવી વસ્તુ દેરાસર મંદિરમાં ન જ વપરાય. તીર્થંકરની ભક્તિ કેવી હોય, કેવા ઉત્તમ સાધનો હોય. ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્રમાં ભરત મહારાજાએ 24 ભગવાનની આગળ ફૂલદાની, ફૂલ મૂકવાનો વાટકો, ધૂપદાણું, દીપક, આવા 32 જેટલા ઉપકરણ 24 ભગવાનની સામે મૂક્યા છે. કોણે? ભરત મહારાજાએ. અને આજે પણ વિદ્યાધરો, દેવતાઓ એ ઉપકરણોથી ભક્તિ કરે છે. ભક્તિ કરે છે. આજે આપણી પાસે શું છે? શું છે? વિચાર કરો. કેવી પરમાત્માની ભક્તિ. તીર્થંકર નામકર્મ બાંધવું છે, 2 કામ કરવા પડશે. સવી જીવ કરું શાસન રસી અને પરમાત્માની ઉત્તમ ભક્તિ. જગતનો કોઈ જીવ પણ પૂજા કર્યા વિના ન રહી જાય અને જગતના કોઈ પણ જીવને પૂજાનું પુણ્ય ન મળે એવું બનવું ન જોઈએ. એના માટે આપણને પરમાત્માની ભક્તિમાં
એક વિચારધારા બતાવી છે કે મારા જીવાત્મામાં જગતના અનંતા જીવોને સ્થાપું છું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એકેન્દ્રિય, બહેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, ચોર, ડાકુ, લૂંટારુ, વ્યભિચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી, બધા જ જીવોને મારા જીવમાં સ્થાપન કરું છું. અને સામે રહેલી જે પ્રતિમા પરમાત્માની, એમાં ત્રણેય કાળની, ત્રણેય લોકની પ્રતિમા સ્થાપું છું. અનંતી પ્રતિમા એમાં સ્થપાઈ ગઈ. આપણા આત્મામાં અનંતા જીવો સ્થપાઈ ગયા. હવે તમે પરમાત્માની ભક્તિ કરો તો તમારી એ પરમાત્માની ભક્તિથી ચોર, ડાકુ, લૂંટારુના દોષો ઓછા થશે. વ્યભિચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી માણસો સજ્જન બનશે. જે ઉત્તમ માણસો છે એના કર્મો ખપશે. શાસનની ભક્તિ કરશે, શાસનની પ્રભાવના કરશે. તમારી એક પૂજા કેટલું વિશાળ ફળ આપી. અને સામે એક પ્રતિમા નથી, ત્રણેય કાળની પ્રતિમા સ્થાપીએ છીએ. ભૂતકાળમાં અનંતી પ્રતિમાઓ થઈ ગઈ, વર્તમાનમાં અસંખ્યાતી પ્રતિમાઓ છે, ભવિષ્યમાં અનંતકાળ પ્રતિમાઓ થવાની. એ ત્રણેય કાળની પ્રતિમા એક પ્રતિમામાં સ્થાપન કરી અને હું પૂજા કરું છું. મારામાં અનંતા જીવોને સ્થાપન કરીને હું પૂજા કરું છું. વિચાર કરજો, દુનિયાના એક પણ જીવને પૂજામાં તમે બાકી ન રાખ્યો. આવી તીર્થંકરની ભક્તિ કરવાની છે. મૈણા ભક્તિ કરીને આવી છે. સાસુ ચિંતામાં છે. મૈણા પૂછે છે, માં ચિંતામાં કેમ? કે શ્રીપાળના સમાચાર નથી. ભક્તિ કરીને આવેલી મૈણા બોલે છે કે હમણાં જ શ્રીપાળ આવશે. આજે પરમાત્માની ભક્તિનો મને અનેરો આનંદ આવ્યો છે. હમણાં જ આવશે. અને ત્યાં જ સાંકળ ખખડે અને શ્રીપાળ આવી જાય. આવી પરમાત્માની ભક્તિ, આવી પરમાત્માની ભક્તિ. આજે આપણને આવો ભાવ જ નથી આવતો. કારણ આહાર એવો ઓડકાર. પાઉં, બ્રેડ, બટર, આવી 123 પ્રકારની અભક્ષ વસ્તુ ખાતા હોઈએ. ક્યાંથી પરમાત્માની ભક્તિના ભાવ આવે? ક્યાંથી ભાવ આવે? અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ પૂજાનો નિયમ અને એ બે રાજકુમારોએ પ્રતિમા બનાવી અને પ્રભુ પૂજા કરી. એ પ્રતિમા કુવામાં પધરાવી અને એ પ્રતિમા કુવામાંથી બહાર નીકળી આજે અંતરિક્ષ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. આકાશમાં અધર પ્રતિમા છે. વિચાર કરજો તમે. આજે આપણને કોઈ એવો ભાવ નથી. રાવણની દાસી, એનું નામ બદ્રી. રાવણની બધી દિનચર્યામાં એની સેવા હોય. એક વખત રાવણ તીર્થયાત્રાએ નીકળ્યા છે. એ ટાઈમે રાવણની દાસી ગર્ભવતી હતી. 9 મહિને ગર્ભ છૂટી જ જાય, પણ રાવણની દાસીને 13 મહિના ગર્ભ ન થઈ ગયા. છુટકારો ન થાય. રાવણે કહ્યું, ચિંતા ન કર, ચલ મારી સાથે. રાવણ હિમાલય પર્વત ઉપર, આજે બદ્રી તીર્થ છે, બરાબર, એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ હતી. રાવણ ત્યાં દાસીને લાવ્યો છે વિમાન માર્ગે. એ પાર્શ્વનાથ ભગવાનનો પક્ષાલ કર્યો. પક્ષાલ કરીને પોતાની દાસીને નવરાવી અને તરત જ પુત્રનો જન્મ થયો. ગર્ભનો છુટકારો થઈ ગયો. દાસીનું નામ બદ્રી હતું અને ગર્ભનો છુટકારો થયો. એ પાર્શ્વનાથ ભગવાનનું નામ બદ્રી પાર્શ્વનાથ રાખ્યું. બદ્રી પાર્શ્વનાથ. આજે હિન્દુઓના હાથમાં તીર્થ જાતું રહ્યું. આપણું તીર્થ છે. પુત્રનું નામ કેદાર રાખ્યું.
અને એ પુત્રના નામે પણ એક દેરાસર બનાવ્યું, એ કેદાર. આજે બદ્રી અને કેદાર એ રાવણની દાસી અને દાસીના પુત્રના નામે રાવણે 2 તીર્થ બનાવ્યા. કેવી પરમાત્માની ભક્તિ! આજે બદ્રી ને કેદાર 2 આપણા હાથમાંથી ગયા, હિન્દુઓના હાથમાં છે. કેટલું ગુમાયું છે આપણે. ઇતિહાસો વાંચ્યા નથી. માત્ર મૂર્તિઓ ભરાવો, મંદિરો બનાવો અને શનિ રવિ રજાના દિવસોમાં તીર્થોમાં ભક્તિ કરવા જાઓ. બાકી 5 દિવસ તીર્થોનું શું થાય છે કોઈ જોતું નથી. તમારે ઓફિસ બનાવવી હોય તો હાઈવે ઉપર બનાવો, જંગલમાં બનાવો. તમારે રહેવાનું મકાન લેવું હોય હાઈવે પર લો, જંગલમાં લો, કે જ્યાં પબ્લિક વસ્તી હોય ત્યાં. આજે મંદિરો હાઈવે ઉપર બની ગયા, કોણ રહે? કોણ સાર સંભાળ લે? સાચી ભક્તિ થાય છે કે ખોટી ભક્તિ થાય છે કોણ જોવા જાય? પુણ્યશાળી જીવનમાં ક્રિયા અષ્ટક આપણને કેટલો સુધારો લાવવાનું કહે છે. કેવી ભક્તિ હોય વિચાર કરો. જંગલના મંદિરોમાં પરમાત્માઓને વસાવી દીધા. શનિ રવિ કે રજાઓના દિવસોમાં પરમાત્માની ભક્તિ કરવા જાઓ, તમને આરામ મળે એટલા માટે, સુવિધા મળે એટલા માટે. બાકી હમણે કહ્યું હોય કે રસોડું નથી, સેવ ગાંઠિયા અને ચા દૂધ ને ખાખરો આટલું જ મળશે. બપોરે સાંજે ગમે ત્યારે જાઓ. કેટલા દર્શન કરવા જાય? કેટલા જાય? વિચાર કરો. તો આવી તીર્થંકરની ભક્તિ મહાન પુરુષોએ, મહાન સતીઓએ, ઉત્તમ શ્રાવક શ્રાવિકાએ આ ભક્તિ કરી છે. આપણે કેવી કરશું? બસ હવે એક દિવસ એવી ભક્તિ કરો કે કુમારપાળ મહારાજાને લોકો યાદ કરે. 2 ટાઈમ, સવારમાં 5 કોડીના ફૂલડે 18 ફૂલથી પૂજા કરી, આરતી ઉતારી રાજા કુમારપાળે, સાંજે પણ યાદ કરીએ. આપણને કોણ યાદ કરશે? કેવી ભક્તિ આપણી! કેવી ભક્તિ! આવા મહાન આચાર્ય ભગવંતો, આવી પ્રાચીન અને અર્વાચીન સુંદર પ્રતિમાઓ અને આપણી પૂજાની ખામીના કારણે આપણી દુર્ગતિ. હવે વધારે મળશે શું? આનાથી વધારે મળશે શું? તો હવેથી, આજથી જ પરમાત્માની ભક્તિ ઉત્તમ પદાર્થોથી કરવી છે. સ્નાતસ્યાની થોય તો બધા જ બોલી જાય છે. સ્નાતસ્યાની થોયમાં પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી એ બતાવ્યું છે. ઉન્મૃષ્ટમ નયન પ્રભાધવલિતમ ક્ષીરોદકાસમ કયા વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ સજયતિ શ્રી વર્ધમાનો જિના હંસામ સાહત પદ્મ રેણુ કપિશ ક્ષીરાર્ણવામ ભૂપૃતૈ કુંભૈરપ્સરસામ પયોધરભર પ્રસ્પર્ધિભી કાંચની. એવા ઉત્તમ કળશોથી પરમાત્માનો અભિષેક કરવાનો આવે અને એટલા કોમળ અંગલુચનાથી પ્રભુના શરીર ઉપર અંગલુચના કરવામાં આવે. હમણાં થોડા ટાઈમ પહેલા, 2 હપ્તા પહેલા તમને કદાચ પ્રભુ ભક્તિ માટે વાત કરી હતી કે પહેલું અંગલુચણું શરીર ઉપર ઘસાય જ નહીં, માત્ર મૂકી દેવાનું છે. એમાં પાણી ચૂસાઈ જાય પછી બીજું અંગલુચણું ઘસવાનું છે. પણ એ વિધાન નથી આજે. પહેલું જ અંગલુચણું ઘસી નાખો. કેટલા વાયુકાયના જીવો ઘસાઈ ઘસાઈને અપકાયના જીવો ઘસાઈ ઘસાઈને મૃત્યુ પામી જાય. જ્યાં પરમાત્માની ભક્તિ કરવી છે એ જ પરમાત્માના શરીર ઉપર હિંસાનું કારણ બની જાય.
કેવી આપણી વિવેક વિનાની ભક્તિ છે, વિચાર કરો. બરાસ જુઓ તો નકલી, કેસર જુઓ તો નકલી, સુખડ જુઓ તો નકલી, ઘી જુઓ તો નકલી. કેવું દેરાસરમાં આવી આશક્તાઓ થઈ રહી છે. ચડાવો લાખોમાં બોલાય અને નકલી ઘીના દીવા થતા હોય, આપણે કાંઈ ના જોઈએ તો પરિણામ શું આવશે? હું તો ઘણી વાર જાઉં દેરાસરોમાં અને પૂછું કે તમારે ઘી શું ભાવ આવે, કે 400-500 રૂપિયા કિલો ઘી આવે છે. હમણાં નવો ક્રેઝ આવ્યો છે પાછો, દેરાસરનું ઘી, મંદિરનું ઘી, એવો નવો ક્રેઝ આવ્યો. એ ઘી ખવાય નહીં, ખાઓ તો તમને રોગ થઈ જાય. હવે વિચાર કરજો. હમણાં જ મારી પાસે સેમ્પલ આવ્યું છે દેરાસરના ઘીનું. એમાં સ્પષ્ટ લખ્યું છે આ ઘી ખાવા યોગ્ય નથી. હવે વિચાર કરો, દેરાસરની અંદર નકલી ઘી વાપરવાનું, કેમિકલનું ઘી વાપરવાનું, ભગવાન ક્યાં જોવાના છે? મારી પાસે અત્યારે હાલ પડ્યું જ છે કે દેરાસર માટે સ્પેશિયલ ઘી. કોણ વેચે? જૈનો જ વેચે. પુણ્યશાળી. જો ભૂલ નહીં સુધરે તો કેટલો સંસાર વધી જશે આપણો, કેટલો કાળ સંસારમાં રખડવું પડશે. આપ આપણી દીકરીને 7 વાર ઘરની તપાસ કરીને સગાઈ કરો છો, પરણાવો છો, દીકરી દુખી ન થાય. મારા પરમાત્માના મંદિરમાં બધું નકલી ઘૂસી જાય ને આપણને બોલવાનો અધિકાર નહીં. કેવું છે? કેવા પરિણામ? આપણું પુણ્ય કેટલું કાચું. ના જ્ઞાન, ન વિજ્ઞાન, ન પુણ્ય, ન સુધારો કરી શકીએ કે ન સુધારો કરાઈ શકીએ. રૂટીન મુજબ બધાને દોડવાનું, બધાને દોડવાનું. ખોટું થાય, ખરાબ થાય એ જાણે. અમારે ભક્તિ થઈ ગઈ, પૂજા થઈ ગઈ. બિચારા પ્રભુનો પક્ષાત, જળ પૂજાનું મહત્વ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. આવતી વખતે તમને અષ્ટપ્રકારી પૂજા અને ઉપકરણનો મહિમા, 2 વસ્તુ તમને બતાવીશ. આજે માત્ર તીર્થંકરની પૂજા કેમ કરવી, તીર્થંકર કેમ પૂજવા લાયક આપણને દેખાતા નથી. હા, હાજી બોલો. હા, રાખવો હોય તો રાખી શકાશે. 9, 9:30. હા, 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 રાખી. હા, આજે 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 તો મંદિરની ચોખ્ખાઈ, દેરાસરનું શુદ્ધિકરણ, થાળી, વાટકા, દીવા, ભાંતળિયું, દિવાલ, રાખેલા પટ, ઉપકરણો, બધાનું શુદ્ધિકરણ કેવું હોય? શાસ્ત્રમાં બતાવ્યું છે કે ગ્રસ્તો દિવાળીના દિવસોમાં પોતાના વાસણો કેટલા ઉજળા રાખે, પોતાના કપડા કેવા ઉજળા રાખે, પોતાના ઘરને કેવા રંગરોગાન કરે, કેવા શણગારે, એનાથી પણ અધિક દરરોજ દેરાસરમાં શણગાર હોવો જોઈએ. આજે બરાબર પૂજાઓ ભણાય છે,
અને પૂજામાં બોલાય પણ છે, સખી આજ અનુપમ દિવાળી. પરમાત્મા મળ્યા એટલે મારા માટે દિવાળી છે. કેટલો આનંદ હોય દિવાળીમાં, કેટલો આનંદ હોય. આપણી પરમાત્માના મંદિરને કયા દિવસે શણગાર્યું, કેવું શણગાર્યું. આજે 8મા દશકમે અમેરિકાના મંદિરની વર્ષગાંઠ હતી અને એ મંદિરનો શણગાર સજ્યો છે. તમે જુઓ તો આપણને એમ લાગે કે અમેરિકાની ભૂમિ ઉપર આજે વર્ષગાંઠ હતી અને મંદિરનો શણગાર સજ્યો છે. આજે જ અમને 10મી એટલે 8મા દશકમે સારાય મંદિરના બેઠા બેઠા દર્શન કર્યા, અષ્ટાપદના દર્શન કર્યા પુણ્યશાળી. આજે આપણી પાસે નથી વિવેક, નથી જ્ઞાન, માત્ર મનથી સંતોષ માનીએ કે મેં પૂજા કરી છે, બસ. કેવી પૂજા થઈ છે એ જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા. તમને એક જ વાત કહું, દેરાસરમાં જે પાણીથી કેસર ઘસાય, સુખડ ઘસાય, જે પાણીથી પક્ષાલ થાય, એ પાણી તમને કદાચ કોઈ પીવા આપે તો તમે પીઓ ખરા? આ વર્તમાન કાળની તમને વાત કર, તમે એ પાણી પીઓ ખરા? નહીં. એ પાણી પીઓ તો રોગ થાય. આવું પાણી ન પીવાય અને પરમાત્માના પક્ષામાં વપરાય. પરમાત્માના પક્ષામાં વપરાય. લાવે લાવે મોતીસા શેઠ નવણ જળ લાવે. કેવી પરમાત્માની ભક્તિ હશે. દુનિયાભરના તીર્થોનું નવણ જળ પોતાના મંદિરમાં લાવી અને પરમાત્માની ભક્તિ કરે. કેવો ભાવ હશે, કેવો ભાવ હશે. રજની દેવડી આજથી લગભગ 30-35 વર્ષ પહેલા એ રજનીભાઈએ ઠેર ઠેર તીર્થોમાંથી નવણ જળ લાવી અને આખા શત્રુંજયનું શુદ્ધિકરણ કર્યું અને એ જ રાત્રે એમનો સ્વર્ગવાસ થઈ ગયો. એ જ રાત્રે બહુમાન કાર્યક્રમ ચાલતો હતો ને એમનો સ્વર્ગવાસ થઈ ગયો. કેવી હશે પરમાત્માની ભક્તિ, વિચાર કરજો. ભારતભરના તમામ આચાર્ય ભગવંતોને વંદન કર્યું, વિનંતી કરી કે તમે આ પ્રસંગમાં પધારો. 1 તિથિ 2 તિથિ, શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી બધાને વિનંતી કરી, તમે પરમાત્માની ભક્તિમાં પધારો. હું તમને એમ કહું છું કે તમે તમારા પરિવાર સાથે ક્યારેય પણ પરમાત્માના મંદિરમાં ગયા છો કે આજે દીકરા દીકરી, પોતરા પોતરી, સગા વાલા, નોકર ચાકર બધાને એકી સાથે મંદિરે જઈને પરમાત્માની ભક્તિ કરવી છે. જોનારને એમ થાય કે પરિવાર સાથે, નોકર ચાકર સાથે ભક્તિ કરવા આવ્યા છે. શેઠ દરરોજ પૂજા કરતા હતા, નોકરને લઈને જતા હતા અને એ નોકર એ બીજા ભાવમાં કુમારપાળ મહારાજા થાય. વિચાર કરો તમે. ચર્ચગેટ એક બેન ગઈસાલ કાળ ધર્મ પામ્યા. એ બેન પોતાના ગેટની પાસે ઉભા રહે, સોસાયટીના આવતા જતા માણસોને, અજૈન માણસોને 10 રૂપિયાની નોટ આપે, જાઓ ભગવાનના દર્શન કરી આવો અંદર. તમારી પાસે 10ની નોટ રાખવી હોય તો નાખજો, ભગવાનના ભંડારમાં મૂકવી હોય તો મૂકજો, પણ તમે ભગવાનના દર્શન કરી આવો. અજૈન માણસોને દરરોજ 10-10 રૂપિયા આપી અને કેટલાય માણસોની પરમાત્માના દર્શન કરાવતા હતા. એ બેન હમણાં 4-5 મહિના થયા એમનો સ્વર્ગવાસ થયો. આજે આપણી નોકરને કોઈ દિવસ દર્શન કરાયા? આપણા નોકરને કોઈ દિવસ મંદિરમાં મોકલ્યો કે લે આ મીઠાઈ, આ ફરસાણ મંદિરમાં મૂકી આવ, ભગવાનના દર્શન કર, ઘંટનાદ કર, તારા આત્માનું કલ્યાણ થઈ જશે. સ્વાર્થ વૃત્તિ છે,
માત્ર કામ લેવું છે. એના આત્માનું શું થાય કઈ જોવાનું નથી. માંડવગઢ એક સૃષ્ટિ રહેતા હતા, ભગવાનના પરમ ભક્ત. એમે 360 નોકરને સૃષ્ટિ બનાયા. ભક્તામરમાં ગાથા આવે છે કે શેઠ પોતાના નોકરને શેઠ ન બનાવે તો ઘણા ભવોનું અંતરાય કર્મ બંધાય. વિચાર કરજો. આજના શેઠિયાઓ તો જીવનભર નોકરી રાખે, જીવનભર. ટાઈમ પણ લખ્યો છે મેં, 10 વર્ષ સુધી નોકરને નોકર રૂપે રાખો, પછી તમારા ધંધામાં એકાનો બે આનો જે તમારા મર્યાદા પ્રમાણે એની ભાગીદારી રાખવાની. આવા 360 સૃષ્ટિ તૈયાર કર્યા. 360 નોકરને 360 સૃષ્ટિ બનાવ્યા. અને 360 સૃષ્ટિઓએ વિશાળ બિઝનેસ એ જ માંડવગઢમાં ચાલુ કર્યો. અને દરરોજ એ શેઠના નામથી જમણવાર. જે શેઠે 360 સૃષ્ટિને તૈયાર કર્યા એ પરમાત્માનો ભક્ત હતો. એ 360 સૃષ્ટિએ આખા ગામનો જમણવાર દરરોજ બપોરે ચાલુ. 360 તરા ખર્ચો 360નો, 360 સૃષ્ટિનો, નામ પેલા સૃષ્ટિનો, કે એમને અમને ધંધામાં તૈયાર કર્યા તો અમે સુખી થયા, તો એમના નામથી જ જમણવાર થશે. વિચાર કરો, આ આપણા ઇતિહાસ હતા. આવા પરમાત્માના ભક્તોના ઇતિહાસ હતા. આવી તીર્થંકરોની ભક્તિ હતી. આજે આપણે કેવું થઈ ગયું છે તમે વિચાર કરજો. મંદિરો બનાવવાનો ઉત્સાહ છે, પ્રતિમાઓ બનાવવાનો ઉત્સાહ ઉલ્લાસ છે, પણ પરમાત્માની ભક્તિ કરવાનો ઉત્સાહ ઉલ્લાસ નથી. અને જે છે તે નામશેષ છે મહાન ભક્તો આ સંસારમાં. નથી એવું નથી. રાવણ જેવી એ ભક્તિ કરનારા છે, શ્રીપાળ મહિણા જેવી પણ ભક્તિ કરનારા છે, વસ્તુપાળ તેજપાળ જેવી પણ ભક્તિ કરનારા છે, જગડુશાહ, પેતરશાહ ની ભામાશાહ જેવી પણ ભક્તિ કરનારા આજે પણ છે. વિચાર કરવી. પ્રભુ ભક્તિ કરવા જાય એને નાવાનું વિધાન બતાવ્યું છે. તમને બહુ કઠિન લાગશે આજે. એક તપેલીમાં, એક ટબમાં પાણી લેવાનું, 2 લોટા એટલે 2 લીટર. 2 લીટર પાણી લઈને આવો નેપકિન લેવાનું અને આવા નેપકિનને ભીનો કરીને આખા શરીર ઉપર ઘસવાનું. આવા સ્નાન કર્યા પછી પ્રભુ પૂજાનો અધિકાર છે. એક દિવસ પણ આવી પૂજા કરી ખરી? મુંબઈને ધન્યવાદ છે. એક સ્થાનકવાસી બેન મારી પાસે ભણતા હતા, કોરોના પછી બંધ થઈ ગયું મારે. એ સ્થાનકવાસી બેનને તે હું ઘણા વર્ષો ભણાવવા ગયો. એમની 26 વર્ષની ઉંમરથી માત્ર 2 લોટા પાણીથી સ્નાન કરવાનું. આ જ રીતે રૂમાલથી ઘસીને શરીરને સ્નાન કરવાનું અને પ્રભુ ભક્તિ કરવાની. સ્થાનકવાસી બેન ઘર દેરાસર બનાવી અને પરમાત્માની ભક્તિ કરે અને 2 લોટા પાણીથી સ્નાન કરે. આપણી એક દિવસ તો 2 લોટા પાણીથી સ્નાન કરો પરમાત્માની ભક્તિ માટે, શું વાંધો આવે? શરીરના રૂપરંગ બદલાઈ જાય એમ માનો તમે? પ્રભુ ભક્તિના વિધાનો પણ આવતી વખતે તમને બતાવીશ. નવંગ પૂજાનું શું મહત્વ છે, અષ્ટપ્રકારી પૂજાનું શું મહત્વ છે, ઉપકરણો મૂકવાનું શું મહત્વ છે, અષ્ટપ્રકારી પૂજાથી કયા લાભો થાય છે. પણ એ પૂર્વે આવી ભાવ જાગૃતિ આપણી નહીં હોય
તો આપણું પરિણામ શું આવશે? વિચાર્યું કોઈ દિવસ? બધું જ મળ્યું અને છતાં સંસારમાં રખડી પડશું. સંસારમાં રખડી પડશું. તરવાના સાધનો મળ્યા ને ડૂબી જઈએ, શું પરિણામ આવશે? બસ તીર્થંકરની પ્રીતિ, ભક્તિ, ધારણા. ધારણા એટલે ભગવાન, તારું મંદિર છોડીને જાઉં છું, તને છોડીને નથી જતો. શું? દેરાસરમાંથી દર્શન કરીને બહાર નીકળો, પૂજા કરીને બહાર નીકળો, આરતી મંગળદેવો ઉતારીને બહાર નીકળો, ત્યારે ધારણા કરવાનું કયું? ભગવાન, મંદિર છોડીને જાઉં છું પણ તને છોડીને નથી જતો. તને હૃદયમાં વસાવ્યા છે. આખી રાત તારા વિચાર આવશે. એક માની જન્મેલું નાનું બાળક બાજુમાં ઘોડિયામાં સૂતું હોય અને જરાક અવાજ આવે એ જાગી જાય. એ કેટલો વહાલ હશે એના હૃદયમાં દીકરા પ્રત્યે, એટલું જ વહાલ પ્રભુ મને તારા પ્રત્યે છે. તારા જ પ્રત્યે છે. ભગવાનની ભક્તિ કેવો ભાવ આવશે! આજથી 8 વર્ષ પહેલા મોતીસા લાલબાગ દેરાસરમાંથી ચૈત્ય પરિપાટી નીકળી. ચૈત્ય પરિપાટી નીકળી મોતીસા શેઠના દેરાસરથી. કેવી હશે ચૈત્ય પરિપાટી પરમાત્માની ભક્તિની? ગાડા ભરી ભરીને ઉપકરણો લાવ્યા. કેટલા? ગાડા ભરી ભરીને, 5 ગાડા ભરીને ઉપકરણો લાવ્યા અને પરમાત્માની ચૈત્ય પરિપાટી કાઢી. 5 દેરાસર દર્શન કર્યા, એમને જુએ એટલા ઉપકરણ આપ્યા. બાકીના લગભગ 101 દેરાસરમાં ઉપકરણો મૂક્યા. વિચાર કરજો, 8 વર્ષ પહેલાની વાત છે. આવી પરમાત્માની ભક્તિ મુંબઈમાં વિચાર કરજો. બીજી વાત કરો. આજથી વર્ષો પહેલા, એટલે કદાચ 60, 70 કે 50 વર્ષ પહેલા 3.5 કરોડ રૂપિયાની ભગવાનની આંગી બનાવી. વિચાર કરજો, વર્ષો પહેલાની વાત. 3.5 કરોડ રૂપિયાની. આજે વર્ષગાંઠના દિવસે એ દેરાસરમાં આગી ચડે છે. સિક્યુરિટી રાખવી પડે છે. વર્ષો પહેલા 3.5 કરોડની આગી હશે, 60 વર્ષ પહેલા, તો આજે એનું મૂલ્ય કેટલું હશે? કેટલું મૂલ્ય હશે? કેવી પરમાત્માની ભક્તિ! ચેમ્બુર બાજુ છે, વિચાર કરો તમે. અમારા ભાભરમાં પણ સુંદર આવી પરમાત્માની ભવ્ય આગી બનાવી છે. મુંબઈ વાળાએ જ બનાવી છે. અને આજે ઘણી વાર પરમાત્માના ભક્તિ સ્વરૂપે ભગવાનને આગી ચડાવવામાં આવે છે. કરોડની આગી છે. વિચાર કરો. આપણે શું કર્યું? 7 દ્રહ્મનું પણ મૂલ્ય છે ભગવાન કે, પણ ભાવ ઊંચા. ભીમા કુલડિયાએ 7 દ્રહ્મ જીર્ણોદ્ધારમાં લખાવ્યા. દેવતા એના ઘરે આવીને 3000 સોનામાંનો ઢગલો કર્યો. 7 દ્રહ્મ એટલે આજનો 1 આનો થયો. 6 નવા પૈસા. 6 નવા પૈસા. આટલું જીર્ણોદ્ધારમાં લખાવ્યું ને દેવતા એના આંગણે 3000 સોના મોહર મૂકી ગયા.
તે પરમાત્માની ભક્તિ ઊંચા ભાવથી કરી છે, એટલે તારી ભક્તિ કરવી એ અમારી ફરજ છે. હવે દેવતા પેલાને વિચાર આવ્યો કે આ 3000 સોનામર જીર્ણોદ્ધારમાં લખાવી દઉં. દેવતાએ ના પાડી કે આ તારે રાખવાની છે, આ તારે રાખવાની છે. વિચાર કરો તમે, આવી પરમાત્માની ભક્તિ. હીરો કઠિયારા નામનો કઠિયારો છે, લાકડા કાપવા જાય છે જંગલમાં. ઘણી વાર પહાડો ઉપર ચડીને લાકડા કાપે છે. એક વખત એક ગુફા જોઈ, એ ગુફામાં ભગવાનની પ્રતિમા જોઈ, મૂર્તિ જોઈ. ધૂળ રજોટી લાગી ગયેલી હતી. બાજુમાં નદી અને નદીના પાણીથી, અળગણ પાણીથી આખી પ્રતિમા ધોઈને સાફ કરી. બિચારો એ બધું જાણતો ન હતો, પણ કોઈક ભગવાન છે એટલું જાણતો હતો. શું કે છે? કોઈક ભગવાન છે એ જાણતો હતો. બસ બાજુના નદીમાં પાણી અને ઝાડના પાંદડામાં મોટા પાંદડા લઈ અને એમાંથી પાણી લે અને દરરોજ ભગવાનનો પક્ષાલ કરે અળગણ પાણીથી. વિચાર કરજો તમે, એટલા ભાવથી પક્ષાલ કરે કે કદાચ આપણને જિંદગીના છેલ્લા દિવસ સુધી આ ભાવ નહીં આવે. એની ભક્તિ દેવતાઓએ જોઈએ આકાશમાં, અને દેવતા એની પરીક્ષા કરવા આવે છે. ગુફાની આગળ 2 સિંહના રૂપ લઈને 2 સિંહ તરીકે બેસી જાય દેવતાઓ. હીરો કઠિયારો ઘરેથી આવે છે, નદીમાંથી પાણી લે છે અને ગુફામાં જવાની તૈયારી કરે ત્યારે 2 બાજુ સિંહ ઉભા થઈને ત્રાડ પાડે છે. ત્રાડ પાડે છે. હીરો કઠિયારો ડરતો નથી. કેમ કે ભગવાન બેઠેલા છે હૃદયમાં. અરે સિંહ ત્રાડ પાડે કે રાડ પાડે, સિંહ હુમલો કરે કે ભલે કાંઈ કરે, પણ મારે પરમાત્માની ભક્તિ કરવાની એટલે કરવાની જ. હાથમાં પાંદડામાં પાણી, નિર્ભય રીતે ગુફામાં પ્રવેશી ગયો અને પરમાત્માની સુંદર ભક્તિ કરી. જરાય ડર નહીં, જરાય ડર નહીં, બિલકુલ ડર. બહાર બેઠેલા સિંહો ત્રાડ ઉપર ત્રાડ પાડે છે, પણ પેલો ડરતો જ નથી. અભય દયાળમ, ચક્ષુ દયાળમ, મગ દયાળમ આપણે તો બોલીએ છીએ, અનુભવતા નથી. બોલો તો અનુભવે છે, એને કાંઈ નતું આવડતું. બહાર નીકળે છે અને પેલા સિંહ દેવતા બની જાય છે. હીરા કઠિયારાના ચરણોમાં પડે છે. તે અમાપ ભક્તિ કરી છે, તારા જેવી ભક્તિ અમે ન કરી શકીએ. દેવતાઓ અઢળક ધનના સ્વામી, મનના સ્વામી જ ભક્તિ કરી શકે, ધનના સ્વામી નહીં. તારું મન કેટલું પવિત્ર, કેવી નિર્દોષ ભક્તિ, ભલે અળગણ પાણીથી, પણ તું પરમાત્માની ભક્તિ કેવી કરે. આજે સિંહ બેઠા હતા તોય તું પરમાત્માની ભક્તિ કરવા ગયો. ભલે મૃત્યુ થાય પણ પરમાત્મા નથી છોડવા. ખરેખર એ હીરો કઠિયારો તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મહાવીર ક્ષેત્રમાં તીર્થંકર થઈને મોક્ષે જશે, અત્યારે દેવલોકમાં છે. આપણી પરમાત્માની ભક્તિ કેવી પ્રતિષ્ઠાની. આવું કઈ થાય તો આપણે ભક્તિ કરવા જઈએ ખરા? બોર્ડ ઉપર લખવામાં આવે કે 10 દિવસ પૂજારી હાજર નથી અને કેસર જાતે ઘસીને જ પૂજા કરવાની છે, તો અડધા પૂજાવાળા થઈ જાય. અડધા થઈ જાય. અને કદાચ બીજે દિવસે બોર્ડ ઉપર લખ્યું કે પૂજા કરવા આવનારે 100 રૂપિયા ફી ભરીને ભગવાનની પૂજા કરવાની છે. કેટલા આવે? કેટલા આવે? 100 રૂપિયા ફી ભરીને જ પરમાત્માની ભક્તિ કરવાની છે. કેટલા આવે? એકે ના આવે. કરોડપતિઓ પણ બંધ થઈ જાય. અંતરને
તપાસવા માટે આ દાખલો તમને આપું છું કે આપણા પરમાત્મા પ્રત્યે આપણને કેટલો રાગ છે, આપણને કેટલો ભક્તિભાવ છે. જે પરમાત્માની વર્ષગાંઠમાં હાજરી આપે, પરમાત્માની વર્ષગાંઠમાં હાજરી આપે, એની 50 પેઢી ભૂતકાળની, 50 પેઢી ભવિષ્યકાળની, વર્તમાનની એક પેઢી ઝડપીથી મોક્ષે પહોંચી જાય. એના કુટુંબમાં લુલા, લંગડા, ઓંધળા, બેરા પરિવાર ન જન્મે. ચોર, ડાકુ, લૂંટારૂ, વ્યભિચારી, ભ્રષ્ટાચારી, દુરાચારી પરિવાર ન થાય. માત્ર એક વાર વર્ષગાંઠમાં હાજરી આપવાથી. કેવી પરમાત્માની ભક્તિ. મુંબઈમાં 8 મહિનામાં કેટલી વર્ષગાંઠ આવે ખબર તમને? 1030 વર્ષગાંઠ આવે છે. 1030 શિખરબંધી દેરાસરો છે અને એની વર્ષગાંઠ 1030 વર્ષગાંઠ ખાલી મુંબઈમાં આવે છે. કેટલી વર્ષગાંઠમાં હાજરી? 101 પેઢી તારવાનું પુણ્ય અને 1030 વર્ષગાંઠ મુંબઈમાં ઉજવાય, એમાં એકેમાં આપણી હાજરી નહીં. કેવું દુર્ભાગ્ય, કેવું દુર્ભાગ્ય. ટાઈમ જ નથી, 101 પેઢીને તારવાનો સમય જ નથી ને. આ પરિવાર પ્રેમ, આ પરિવાર પ્રેમ. પેતળ શાહ અને લીલાવતી પરમાત્માની મંદિર બનાવ્યું ભવ્ય, પ્રતિષ્ઠા થઈ ગઈ, ઉપર ધ્વજ મહોત્સવ, દંડ ઉપર ધજા ચડાવી રહ્યા છે, ધજા ચડી ગઈ છે, આકાશમાં ફર 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 ફરકતી રહી છે ધજા. અને એ જ ટાઈમે પેતળ શાહ અને લીલાવતી ધજાની જેમ નાચે છે ઉપર, ધજાની જેમ નાચે, જેમ ધજા ફરકે એમ નાચે. એ નાચતા નાચતા મૃત્યુ પામી ગયા. આકાશમાંથી દેવતાઓ આવ્યા, પેતળ શાહ લીલાવતીના શબ્દને પગે લાગ્યા, સંઘ વચ્ચે જાહેર કર્યું કે બંને આત્મા દેવલોકમાં પહોંચી ગયા છે. એમના શબને અમે મહામુનિઓના શબની જેમ ખીર સમુદ્રમાં લઈ જશું અને એમના શબને પધરાવશું. ના અગ્નિ સંસ્કાર કે ના જમીનમાં એમને દાટવાના, પાણીમાં જ એમના શરીરનો વિલય થઈ જશે. વિચાર કરો, આવી પ્રભુ ભક્તિ. આપણે ધજાદંડમાં કેટલી હાજરી આપી? કેટલા વર્ષોથી મુંબઈમાં છો તમે? તો વિચાર કરો, કેટલા વર્ષોથી છે? દર વર્ષે, આજથી 25 વર્ષ પહેલા 900 ધજાદંડ હતા અને આજે 130 ધજાદંડ, 1030. નવા 130 દેરાસર વધ્યા શિખરબત્તી. અને 1030 ધજાદંડ થવા છતાંય એકે ધજાદંડમાં આપણી હાજરી નહીં, એ આપણું દુર્ભાગ્ય. આવી તીર્થંકરની પરમાત્માની ભક્તિ જુદા જુદા સ્વરૂપે આજે તમને વર્ણવી. અષ્ટપ્રકારી પૂજા સ્વરૂપે વાત બતાવી, જળ પૂજા તરીકે વાત બતાવી, દેરાસરના શુદ્ધિકરણ રૂપે વાત બતાવી, ઉપકરણોની શુદ્ધિ રૂપે વાત બતાવી, સમર્પણ ભાવ કેવી રીતે લાવવો એ ભાવ બતાવી, કેવા ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, કેવા નિર્ભય રીતે ભક્તિ કરવી જોઈએ, અને કેવા ઉત્તમ ભાવો, 7 ધ્રમ, 5 કોડી અને પરમાત્માની ભક્તિ કરનારા 2-5 ભાવમાં તરી જાય. અને આપણે આટલી ઊંચી ભક્તિ કરવા છતાંય નથી સોનાના કળશ, નથી ચાંદીના કળશ, નથી સોનાની થાળી, નથી ચાંદીની થાળી. મનથી વિચાર કરજો, બધું જર્મન સિલ્વરમાં આવી ગયા આપણે. બસ હવે તમને વિનંતી છે કે તમારી ધન સંપત્તિનો ઉપયોગ દેરાસરમાં તાંબુ, પિત્તળ અને કાંસુ, થાળી, વાટકી, મોટી થાળી મૂકી જ દેજો. સંઘને વિનંતી કરીને કે હવે આ વાપરશા જ નહીં. ઉત્તમ ભક્તિ કરો, ઉત્તમ ભક્તિ કરાવો પુણ્યશાળી.
બાકી તો તમે આખું જ્ઞાનસાર ભણી જશો ને. આ પહેલી વાર નથી ભણતા તમે ને મેં જ્ઞાનસાર. લાખોમી વાર જ્ઞાનસાર ભણીએ છીએ આપણે, પણ સાચી સમજ નથી ને ભણેલું નકામું છે. ભણેલું નકામું. 14 પૂર્વધર મરીને નિગોદમાં જાય તો શું આ બધું ના આવડે એને? પણ ઉપયોગમાં ન લીધું બરાબર. હીરો કટિયારો જો કટિયારો હોય ને તીર્થંકર નામકર્મ બાંધે, રાવણ તીર્થંકર નામકર્મ બાંધે રાજા હોવા છતાંય. સૌધર્મેન્દ્ર પ્રભુ મહાવીરને સમર્પિત થાય, 12.5 વર્ષ ઘોર ઉપસર્ગા આવવાના છે, મને તમારી પાસે રહેવા દો. કેવું સમર્પણ ભાવ, કેવું સમર્પણ ભાવ. આવતી વખતે તમને ખાસ કહું છું કે શનિવારે મારે બહારગામ જવાનું છે, એટલે શનિવારે 14 પણ છે. તો શુક્રવારે આપણે ક્લાસ રાખીએ અને શુક્રવારે રાતે પ્રભુના ઉપકરણ, દેરાસરના ઉપકરણ, એની ભક્તિનો એક માહોલ એ આપણે ઉભો કરવો છે. પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ એ આપણે ઉભો કરવો છે. પરમાત્મા તત્વ કેટલું મહાન છે, કેટલી તકલીફ વેઠીને એ તીર્થંકર ભગવંત થયા છે, અને એ તીર્થંકર ભગવંતના નામથી ઓફિસો ચાલે, દુકાનો ચાલે, સંસારી નામ પડાય. મહાન આસાતના, ઘોર આસાતના. જે જૈન ધર્મ પરમાત્માએ હજારો વર્ષ કષ્ટ સહન કરીને જૈન ધર્મની સ્થાપના કરી, એ જૈન પાઉં, જૈન ભાજી, જૈન આવા જૈન શબ્દનો પ્રયોગ કરીને અનંતો સંસાર આપણો વધારી રહ્યા છે. અનંતો સંસાર. જૈન અને જિનેશ્વર સંસારના કોઈ પદાર્થમાં, વ્યક્તિના કોઈ નામમાં ઉપયોગ ન કરાય. અમેરિકામાં એક કૂતરાનું નામ અમેરિકાના સુપ્રીમ કોર્ટના જજનું જે નામ હતું એ જ કૂતરાનું નામ રાખ્યું એને. અને એક વખત રસ્તા ઉપર એક કૂતરો લઈને નીકળ્યો છે, હાથમાંથી કૂતરો છટકી ગયો, જજના નામે એને બોલાવવામાં આવ્યો. કૂતરો આવી ગયો રિટર્ન, જોડે પોલીસ વાળા ઉભા હતા, એને જોયું કે ઓ આપણા જજ, સુપ્રીમ કોર્ટના જજ, એ આ કૂતરાનું નામ રાખ્યું છે, કેટલું અપમાન કહેવાય. તરત જ પોલીસ વાળાએ પકડીને કેસ કર્યો છે. વિચાર કરજો, જેલ પડી એને. એક કૂતરાનું નામ જજ, જજનું નામ કૂતરાનું રાખ્યું તો એને જેલ પડી. આ વર્તમાન કાળનો અમેરિકાનો દાખલો કહું છું. તમે ભગવાનના નામથી ઓફિસો ચાલુ કરો, દુકાનો ચાલુ કરો, છોકરાઓના છોકરીઓના નામો એવા રાખો, પરિસ્થિતિ શું થશે? દીકરા દીકરી એ દુર્ગતિમાં જાય ને આપણી દુર્ગતિમાં જઈએ. એટલે ટૂંકમાં આવા નામનો ઉપયોગ કરવાનો નથી. આપણી તીર્થંકર પરમાત્માની ભક્તિ છે. તો આવી કેટલી વિવિધ પ્રકારની ભક્તિ. વળી શુક્રવારે રાત્રે, શનિવારે નહીં, શુક્રવારે રાત્રે જો અનુકૂળતા હોય તો આપણે ક્લાસ રાખીએ પુણ્યશાળી, અને ના હોય તો એના પછીના શનિવારે. બરાબર? તો તમને બધાને જો અનુકૂળતા હોય તો શુક્રવારે આપણે ક્લાસ રાખીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્વરભદ્રાત્યાજય ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, પ્રણામ. સાતામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદન. પ્રણામ ગુરુજી, શાંતામાં રહેજો. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર, સાતામાં રહેજો. પ્રણામ સર.
આપણે સર ખૂબ ખૂબ ઘણું બધા શુક્રવારે વાંધો નથી ક્લાસ નો મને કોઈને પણ વાંધો નથી સર ફ્રાઈડે રાખો પ્રણામ સર પ્રણામ સર પ્રણામ સર સર તો ગયા લાગે છે ના છે અનમિટ કરવા આવો ને ક્યાં છો હા પ્રણામ સર તમે અનમ્યુટ જ છો સર તમે અનમ્યુટ છો સર પણ બોલી શકશો જાતે જરા તીકડે પોતા મારેલા કચરા પડલા આરતી અવાજ બંધ કરો સર તમે અનમ્યુટ જ છો સર તમે બોલી શકશો સર સર તમે અનમ્યુટ છો તમે અનમ્યુટ જ છો સર અવાજ નથી આવતો એટલે સર. બધું ચાલુ થઈ પછી કોઈ આવતું નથી અવાજ આવે છે મારો હા સર તમારો અવાજ નથી આવતો આવે છે આવે છે સર બતાવ્યું તો ટેસ્ટ કરીને ઓડિયો આવે ને અવાજ તમે અવાજ નથી આવતો સર આવે છે અવાજ પછી બંધ જ છે અવાજ આવવો જ જોઈએ હવે બાર કાઢી હવે તો હેલો પુણ્યશાળી હા સર હા સંભળાય છે સર હા હવે સંભળાય છે ને બસ બસ એ હા પ્રણામ સર પ્રણામ હો પુણ્યશાળી પ્રણામ હનુમાનજી સત્તામાં હા રહેજો હા હા પ્રણામ સર હા પ્રણામ હો સર સાચી વાત. ક્લાસ શુક્રવારે છે ને વાંધો પછી નથી અમને ક્લાસ નો હે શુક્રવારે ક્લાસ કરશું તો વાંધો નથી એ હા શુક્રવાર આપણે ક્લાસ રાખશો આજે 8 હા. વાગે હા મીટિંગ ફોર ઓલ કામ